નમસ્તે. આજે 5મું નોરતું એટલે કે આજે માતા સ્કંદ માતાનો દિવસ. સ્કંદ એટલે કે ભગવાન કાર્તિકેય, એટલે કે ભગવાન કાર્તિકેયના માતા એટલે સ્કંદ માતા. સ્કંદ માતાનું સ્વરૂપ છે, એક માતાનું સ્વરૂપ છે, એટલે કે માતામાં જે પ્રેમ હોય, હૂંફ હોય, તેને માતા રજૂ કરે છે. અને આ માતાની આરાધના કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે અને આધ્યાત્મિકતા આવે છે. માતાજીના 4 હસ્ત છે અને ખોળામાં ભગવાન કાર્તિકેય છે અને માતાજી કમળ પર બિરાજમાન છે. માતાજીનો ભોગ છે તે કેળા છે અને માતાજીનો મંત્ર ઓમ સ્કંદ માતાય નમઃ છે. આ નવરાત્રિના 9 દિવસોમાં આપણે અલગ અલગ 9 માતાજીની આરાધના કરીએ છીએ અને એનું આપણે પૂજન કરીએ છીએ. આજના સમયમાં જ્યારે નવરાત્રિ ખાલી ડિસ્કો દાંડિયા પૂરતી સીમિત છે, ત્યારે આપણી ફરજ છે કે આપણે આપણી સંસ્કૃતિનું જતન કરીએ અને એને આપણે જાળવીએ. તો બાળકોમાં પણ અલગ શક્તિનો એક સંચાર થશે. આજે 9 દિવસો છે તે વર્ષના સૌથી પોઝિટિવ દિવસો કહેવામાં આવે છે, જેમાં માતાજીની કૃપા અપરંપાર હોય તો આપણને એક પોઝિટિવ એનર્જી મળે છે. તો જે કે આપણા વાલીઓ છે એને પણ વિનંતી કે નવરાત્રિમાં તમે નો ડાઉટ તમે ગરબા રમો, તમે બહાર જાઓ, પણ એટલીસ્ટ ઘરમાં એકવાર રાત્રે સાથે મળીને આપણે સૌ આરતી કરી પરિવાર સાથે અને આપણે ગરબા ગાય તો આખો અલગ ઉર્જાનો સંચાર થશે. આજે આપણે નવરાત્રિમાં માતાજીનું વંદન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પણ દરેક ઘરમાં આજે એક પુત્રી છે, આજે એક માતા છે, આજે એક બહેન છે, તો આ પરિવારની દીકરીઓને પણ સાથે આપણે વંદન કરીએ, એને માન સન્માન આપીએ, એને પ્રેમ આપીએ, તો પણ એક માતાજીની આરાધના બરાબર જ છે. તો સૌ સાથે મળીને આજે આપણે માતાજીની આરાધના કરશું અને એને આપણે વંદન કરશું. થેન્ક યુ ઓલ.